હો શી આ હુકમ ખોલ્યું જોતી હતી એમાં હું છે એમ. એમાં હું જોવાનું હોય તમારે? હા તો જોઉં તો વાંધો હું છે તમને આ લગ્ન કરીને આવી ત્યારનું તમે કોઈ મને ખોલવા જ નથી તો પટારો તો મારે જોવું છે. પણ તમારા કામનું કઈ છે જ નહીં એમાં. અમારા ઓરડામાં છે ને તો એ મારું જ થયું કે નહીં? એટલે તમારા ઓરડામાં બધું તમારું તો આ ફેરવી નાખવાનું એમ ને અમારે? હા તો તમને ફેરવવાનું કોણ કહે છે? એમાં ત્યાં પટારામાં શું છે ને એ મને ખબર છે, મને ઘણી વાત મળી છે. ઈ નહીં ખોલવાનું કોઈ દી. એમાં હું જોયું તમે? જોયું નથી પણ જોવું છે. હા શું બોલો બાપુજી, આમાં જ હંધુય છે ને? હું હંધુય હવે કઈ વધવા દીધું છે તો હંધુ હોય એમાં? ઈ જ મારા હાહુની હાસડી જે મારે જોવી છે અને એમાં હવે મારી જ કહેવાય. એ ખોલતા નહીં. લે બાપુજી તમને આ વાંધો તમારે હાર તો આવી ગયો. આ હાડીને શું કરવી તમારે? તો તમે ઈ પહેરીને જવાના છો ક્યાંય? ઈ મારા ઘરનાની નિશાની છે. એ કઈ વેસવાની નથી ને કોઈ પહેરવાની નથી. હવે એવી નિશાનીને શું કરવી છે? એ વાતો હોય ગયા ને વાત થઈ ગઈ. એને અડતા નહીં, મહેરબાની કરીને, નકર મજા નહીં આવે. નહીં ખોલવા દો બાપુજી. નહીં નહીં ખોલવા દો, કોઈ દી નહીં ખોલવા દો. હા તો કાંઈ વાંધો નહીં, મારે જીવવું જ નથી, મારે આપઘાત જ કરી લેવો છે. આ એક ઘરમાં પટારો છે એ ખોલવા ન દે તો મારે જીવીને કામ શું છે? ખોટી જ વાતો કરો નકરી. ખોટી હેની વાત તમને કરીને બતાવે. મર્યા કોઈ દી. એ બાપા એટલે તમારે મને મારી નાખવી છે? હા તો મરી જાવ ને, હું આગળ તમે ડોઈને બોલે એવું જો તમે. હા તો કાંઈ વાંધો નહીં, હવે તો છે ને મરી જ જાવ. હવે નો જન છે એટલે કેતી જાવ કે તમે તમે મરી જાવ ને એ પેલા તમે ડોહી નહીં બહાર જો તમે જુઓ શું આટા છે. મરી જાવ અમને મારી નાખશે.